વાત કરી. પણ એક રાજા હતા, રાજા એટલે મહાનમાં એની નામ લખેલું કે મારી જેવો સત્સંગી અને મારી જેવું જ્ઞાન કોઈ પાસે નથી. એટલે વાંદર કપિલ મુનિ બધા ભેગા કર્યા. કપિલ કહેતા વાંદરા ભેગા કરીને એક એવો આશ્રમ બનાવ્યો કે પહેલા રૂમની માલિકા જુઓ તો 5-10 વાંદરા છે તો એ ગુજરાતીમાં સત્સંગ કરે. એમ બધી ભાષાની માલિકા બધા કપિલો સત્સંગ કરે. આખો આશ્રમ એવો બનાવ્યો તેટલી કે કોઈ જગ્યાએ કાંઈ ઘટે નહીં. જ્યાં હોય ને આખી પૃથ્વીમાંથી આનો આશ્રમ વખાણાવા મળે કે ભાઈ ફલાણા રાજા એટલા જ્ઞાની અને એટલા દયાળુ છે કે એના તો રાજની માલિકા માણસોની તો ક્યાં વાત કરવી છે. કપિલ છે એ કે સત્સંગને બધું કરે છે. એમ કરતાં કરતાં ઋષિ હતા જ્ઞાની, એની પાસે વાત પહોંચી કે ભાઈ મારે મુલાકાત લેવી. ઋષિ ગયા, હામૈયું કર્યું તો હામૈયાની માલિકા બધા વાંદરા હામૈયું કરે, કીર્તન બોલે, ભજન બોલે, જમાયું. આવું છે જોવા જેવું. બધાને લઈ ગયા, બધા રૂમની માલિકા આંટો મરાયો એ બધા વાંદરા ઊભા થઈ નમન કરે, પીજે લાગે. સત્સંગ બધા હવની ભાષામાં કરે, કોઈ ભાષા બાકી. છેલ્લે પ્રધાનને કીધું કે હવે આથી આગળ કાંઈ ખરું તો કે નહીં, તો કે આપણે સભા ભરી છે. બધાને એક ખંડની માલિકા ભેગા કરો, એક ખંડની માલિકા બધાને ભેગા કર્યા. પુરુષો નાખી દીધા, બધા નથી પુરુષો લઈ ગયા અને બધાએ ઋષિને પ્રણામ કર્યા અને કીધું કે હવે અમે તો બધાએ સત્સંગ કર્યો પણ હવે તમારો વારો. ઋષિને એમ થયું કે આ બધાએ સત્સંગ કર્યો, હવે મારે તમારે કાંઈ કહેવા જેવું છે. જોડી હતી, જોડી મારી મોટી વટાણા લઈને આમ કરીને ફગે. ખુરશી પડી બધા પૂજી વટાણા વીણવા મીને. એમ ગમે એવું જ્ઞાન કચ્યું હોય અને અંધશ્રદ્ધામાં ઉતરી એટલે માની લેવાનું કે વટાણામાં વટણા ત્યાં પકડાય. કે હમણાં તો બધી વાતો આવી હતી પણ ત્યાં ભેગું કર્યું પણ આખું વટાણામાં વટલાઈ ગયું. આશા છે ને એમ કોઈ પણ જગ્યાએ અંધશ્રદ્ધામાં આશામાં ઉતર્યા એટલે વટાળ આવ્યો ને આવ્યો. ગમે એવું ભલે જ્ઞાન કચ્યું. રાવણ જેવો કોઈ જ્ઞાની નહોતા પણ સંગ શાનો કર્યો? અસુરીનો. અને વિભીક્ષણે સત્યનો સંગ કરેલો હતો. એટલે ઓલાની હોનાની લંકા હતી તો લૂંટાણી પણ હોનાની લંકા એટલે કાયા કંચન વર્ણી છે, કોઈ એનું મૂળ કરી શકે એમ નથી. પણ જો સત્ય માર્ગે વાપરો તો અમર બની જાય. અને નકર ગમે એવું હોય તો તમે જો આખા અયોધ્યાની માલિકા બહુ આખી અયોધ્યાના માણસો બધા સત્સંગી અને બધું સારું હોય પણ કઈ મારી સંગ કોનો મંત્ર એને પરિવર્તન ન આવ્યું. અને આખી લંકા રાક્ષસોની હતી, કોઈ સારો માણસ નહોતો. પણ વિભીક્ષણ તમે જો ન બન્યું. શું કે સંગ જ એનો કોઈ ન નહોતો. હનુમાનજી જયારે ભક્ત રામના ગયા તો એનો સંગ કર્યો. એટલે પાનભાઈ કહે છે, પાનભાઈને ગંગા સતી કહે છે સંગત્યું કરો તો પાનભાઈ એવાની કરજો જે ઉતારે ભાવ ઉડાડે એવાની, અને સંગત્યું આવવાની કરે, ઉડાડે એવાની કાર્ય કરાય નહીં. આ જીવાત્મા માના પેટની માલિકા હતો તો ત્યાં પરમાત્મા એ બધું પૂરું પાડે કે કોઈ વસ્તુ એને ઘટવા ન દીધી. અને જ્યારે પલે પલે પોકારવા માંડ્યો ત્યારે એ વખતે કહેવામાં આવ્યું કે આને મારે તને છૂટો કરવો છે, મને તું કોલ આપ. તો એ વખતે કોલ આપ્યો કે ભગવાન મને અમારી જો ઉગાડો તો હું પલે પલે તમારું સમરણ. આવો કોલ આપ્યો. એ વખતે કોલ આપ્યો અને છૂટો કર્યો. એટલે ભગવાને જેને બનાવ્યો ને ભગવાનને બનાવવાનું. એટલે ભગવાને કીધું કે આવું આ કરવું શું કે જે મેં જેને બનાવ્યો છે એનો મને બનાવ. 5 માણાની લાપસી માને કરોડ રૂપિયાનું માલ. કાંઈ એની મૂર્તિ બનાવે ને એને પગે લાગે ને એને પાછો ન્યા જઈને મારે. આ મૂર્તિ કોની બનાવી? એટલે નરસિંહ મહેતાએ કીધું મંદિર તારું વિશ્વ રૂપાનું સુંદર સુંદર. આ મંદિર જેને બનાવ્યું એ બનાવનાર કેટલો સુંદર છે.
અને બીજે મંદિરે જાઓ તો તાળા છે કાંઈ કહીશ, અને આ મંદિરને કોઈ જે તાળો કે નથી પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને. આવું મંદિર બને છતાં ભગવાનને હક ન લેવા દીધું, અને જ્યાં જાય ને હામાં મળે. એટલે ભગવાને કીધું કે આ મારો બનાવેલો મને જ્યાં હોય ને હામાં મળે. આપણા છે ને એ જ આપણે સામે પડે, એ વિચાર કરીશું, બાકી કોઈ નહીં પડે. પોતાના જ નડશે, અને કર્મ જવો તો પોતાનું કર્મ જ પોતાને નડે, બાકી બીજા કોઈનું નડે નહીં. એ વખતે ભગવાને કીધું કે આ મરડો જ્યાં હોય ને મારો બનાવેલો મને હામાં મળે. ત્યારે બે ભાઈઓ હામાં મળે. એ કે ભગવાન તો કહેવા, એ કે તમારો બનાવેલો તમને હામો મળે છે, પણ એમની સાક્ષી થઈ એને મૂકશું ને તમ તારે તમારું કીધું નહીં કરે તો અમે ખાલી કરાવીશું મૂકવાના નથી. અરે ભગવાન કે ઈ હાસું તમે ખાલી કરાવીશું, તો એ કોણ દે હતા ખાલી કરાવવા? ખ્યાલ લ્યો, જન્મ અને મૃત્યુ આ બે ગમે એવું હોય તો ખાલી કરાવે. ભણેલો સોડાયો કોની? જન્મ. અને અહીં છેલ્લે નો હારે તો ખાલી કોણ કરાવે? મૃત્યુ. આ બંગલો ખાલી કરાવે બાકી મૂકે નહીં. ત્યારે એ વખતે કીધું તમે બે સવો, પણ કે મારે જામીન જો. તો જો આની પર 3 અક્ષર, જન્મ અને અહીંયા મરણ. બે કોલે 3 બે કોલે બે અક્ષર કાઢી નાખ્યા અને 2 જ અક્ષર રાખ્યા. જામીનમાં કોને રાખ્યો? જમ. 2 જ અક્ષર. જમથી ભલભલા બી. આ 2 ને રાખ્યા. આ એનો જામીન થયો જમ. એક ડોશીમાં હતા, કથા સાંભળવા રોજ જાય. આમાં કથામાં આવેલું કે પાડા માથે બેહીને જમ આવે. એમાં શાળાની ઠંડી ડોશીમાં ને તાવ આવે, અને દીકરો 32 વર્ષનો હતો એને તાવ આવ્યો, પણ એ દીકરાને થોડો